અને जितने भाग में लिखा इतना ही पाता है, भोले के दरबार में सबका खाता है। તમે જોઈ શકો છો કે અત્યારે જે ભાવિ ભક્તોની ભીડ જે મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છે, જે ભાવિકો છે જે પ્રદક્ષિણા ફરી અને ગૌમુખી જે ગંગા છે તેમના દર્શન કરી અને ચરણામત લઈ રહ્યા છે। ગોદમાં બિરાજમાન શ્રી ભવનાથ મહાદેવ, અને ભવનાથ મહાદેવ એમ કહેવાય કે ભવના જે ભાર હરે આવા ભગવાન દર્શન કરીને અમે પાવન થઈ ગયા છીએ। અને ભવનાથનું તો હું શું વાત કરી શકું, એના ચરણની રસ એક વખત મળી ગઈ એટલે ભવ્ય ભવનાથ। મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહમ ટ્રાવેલમાં। તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે જુનાગઢ મુકામે મહાશિવરાત્રી જેવા જે ભવ્યથી અતિ ભવ્ય મેળો યોજાય છે। તો અત્યારે આપણે ભવનાથ મંદિરે ઉપસ્થિત છીએ, તો આપણે ભવનાથ મહાદેવના દર્શન કરીએ। જય હો ગિરનારની ટૂંકમાં જેને કહેવાય કે ગિરનાર પર્વતની ગોદમાં બિરાજમાન શ્રી ભવનાથ મહાદેવ, અને ભવનાથ મહાદેવ એમ કહેવાય કે ભવના જે ભાર હરે આવા ભગવાન છે ભળિયો નાથ, કે હે હાવને ચપટી કરીને તમે એક ખાલી એ ભભૂતિ આપે ને તો તમારા ભવના દુઃખ વયા જાય। અરે ભલા માણા એક ખાલી એમના એક વખત દર્શન કરીએ ને તો તે તમારા ભવના દુઃખ વયા જાય, જન્મ મરણના ફેરા મટી જાય, એટલે એનું નામ ભવનાથ પડ્યું છે। ભવનાથ મહાદેવ એટલા માટે એમનું નામ છે કારણ કે ભવનો ભાર હરે છે એ ભળિયો નાથ આજે જુનાગઢમાં ગિરનારની ટૂંકની નજીક એ વિરાજમાન છે। અનેક ભાવિક ભક્તો જેમના દર્શન કરવા ઉમટી પડ્યા છે। આજે શ્રી પવિત્ર તહેવારને નિમિત્તે હજારો ભાવિક ભક્તો જેમ ભગવાન ભોળિયાનાથના દર્શન કરવા ઉમટી પડ્યા છે। આવો દર્શન કરો અને એક વખત આ ભોળિયાનાથના દર્શન થઈ જાય ને જીવનની માલિપા બાપલા એટલે એ અનેક પાપો આપણા રહી લે છે। તો મિત્રો હાલ આપણે ભવનાથ મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ અને હવે આપણે ભોળાનાથના દર્શન કરી લઈએ, તેમજ તેમની એક્ઝેક્ટ બાજુમાં જે મરઘીકુંડ આવેલો છે તેમના પણ આપણે દર્શન કરી લઈએ। તો ચાલો આપણે દર્શન કરીએ। જોઈ શકો છો કે અહીં જે ભાવિકો છે જે પ્રદક્ષિણા ફરી અને ગૌમુખી જે ગંગા છે તેમના દર્શન કરી અને ચરણામત લઈ રહ્યા છે। મહાદેવ મહાદેવ મંદિરે પણ તમે જોઈ શકો છો કે જે ભાવિ ભક્તોની આજે હજી સવારના 8 થયા છે, તો ભીડ તમે જોઈ શકો છો। મિત્રો આજે આપણે પવિત્ર જે ભવનાથ મહાદેવ છે તેમના દર્શન કરી લઈએ। હર હર મહાદેવ હર। તમે જોઈ શકો છો કે અહીં જે મૂર્તિકુંડ છે તેમના પણ આપણે જે ભવનાથ મહાદેવના દર્શન કર્યા ને ત્યારબાદ આપણે જે મૂર્તિકુંડ છે તેમના દર્શન કરી લઈએ। અને અહીં પણ તમે જોશો ભાવિ ભક્તો, તમે ચારો તરફ તમને ભાવિ ભક્તોની લાઈન જોવા મળશે। કુંડના દર્શન કરી રહ્યા છો અને અહીંયા એમ કહેવાય છે કે ગંગાજી પ્રગટ થયા એવી લોકવાયકા છે। અને એમ પણ કહેવાય છે કે જ્યારે રેવેડી નીકળે સાધુ સંતોની અને જ્યારે રાત્રિના 12 વાગે સૌ સ્નાન કરવા અંદર આવે ત્યારે અમુક સાધુઓ તો એમ કહેવાય છે કે આમાંથી બહાર આવતા જ નથી અને અલોપ થઈ જશે એવી માન્યતા છે ને લોકવાયકા છે। એ જ આ મૃગીકુંડ આપ નિહાળી રહ્યા છો। એ મૃગીકુંડની માલિપા સાધુ સંતો સ્નાન કરે છે। શિવરાત્રિનો પવિત્ર તહેવાર ત્યાર પછી જ પૂરો થાય છે। આમાં સ્નાન કર્યા પછી અમુક સાધુ અલોપ થઈ જાય છે એવી લોકવાયકા કહેવાય છે। હવે આપ નિહાળી રહ્યા છો।
સરસ મજાનો મૃગીકુંડ જેની માલિપા ગંગાજી પ્રગટ થયા છે એવી પણ વાત સંભળાય છે. અને અત્યારે જનમેદની એટલી બધી પવિત્ર જે મહાશિવરાત્રી પૂર્વ અત્યારે આજે ભવનાથ મંદિરે તમે જોઈ શકો છો કે ખૂબ જ ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે. તો એક માજી આપણને મળ્યા. માજી, તમારું કયું કામ? અમારું પરોડી કામ છે, ગારિયાધારની બાજુમાં. અમે ભાવનગર તાલુકો થાય છે, ભાવનગર જિલ્લો થાય છે, અને અમે ગારિયાધાર તાલુકો થાય છે. અને આત્મારામ બાપુના આશ્રમમાં અમે મારા સસરા એક સંત થઈ ગયા, આખા સોની જ્ઞાતિમાં મહાન એક સંત. અને પછી આજે આપણે ભવનાથ વિશે શું કહેશો? અને આજે અમે જુનાગઢના ભવનાથ મેળામાં તો હું 15 વર્ષથી આવું છું, અને મારા પતિ આજે 50 વર્ષથી આવે છે. અને ખૂબ આનંદ છે, અને ભવનાથના દર્શન કરીને અમે પાવન થઈ ગયા છીએ. અને ભવનાથનું તો હું શું વાત કરી શકું કે એના ચરણની રસ એક વખત મળી ગઈ એટલે ભવ્ય ભવનો આપણો ભવ સુધરી ગયો. જય મહાદેવ, હર હર મહાદેવ, હર હર. આજના દિવસે આપણે ભવનાથ મહાદેવના દર્શન કર્યા, તેમજ મરઘીકુંડના પણ દર્શન કર્યા. તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ આજના દિવસે ભવનાથ મહાદેવના દર્શન કરી શકે.